ક્યાં હોય જાય ખબર નહીં, 8:04 થઈ ગયું. એટલે કારણ કે સહજ છે ને, એટલે એમાં પછી આ નડે, આ એ પ્રતિબંધ ન કરે આપણે કે આપણે આ છીએ, અદ્રશ્ય છે, આ જગ્યા છે, આ બધા માણસો છે, પછી આ તત્વો થાય, પછી પ્રકાશ સારો થવાનો કણકણો, એવો ભાર ન હોય. પરમ શાંતિ જ છે ને, પરમ શાંતિ સિવાય બીજું કાંઈ એ રીતે. એટલે આ પ્રતિબંધ ન કરે, સમજે? આ ભાર ના, આ ન હોય તોય કાંઈ નહીં, હોય તોય કાંઈ, આ પરમ શાંતિમાં તો કાંઈ છે જ નહીં, સમજે? પણ આ પરમ શાંતિ વાચક છે. એટલે જે અધ્યાત્મમાં ઋષિએ રામને કીધું કે વાચ્ય વાચક અભેદેન ત્વમેવ પરમેશ્વર, પરમેશ્વર એટલે પરમ શાંતિ, એની ખાતરી. પરમાત્મા પરમ શાંતિ છે એની ખાતરી. કોઈ માણસ મરી જાય એટલે પાછળ એમ કે પરમાત્મા એના આત્મા, સદગત આત્માને એની શાંતિમાં રાખે. એનો અર્થ એમ કે એમાં પરમ શાંતિ સિવાય બીજું કંઈ. એવું કોઈ ન કે પરમાત્મા સદગત આત્માને સ્વર્ગમાં રાખે કે કૈલાસમાં રાખે કે વૈકુંઠમાં રાખે, એવું ના. સદગત આત્માને શાંતિમાં રાખે તો એમાં શાંતિ છે. અને એ પછી પરમાત્મા શબ્દ નથી ને, પરમ શાંતિ છે. શું કહેવાય? પણ હવે આ પછી આ બધું સાંભળીને બોલે અને વયો જાય ક્યાંય ઘૂસી જાય. શું કરવું હવે? એ કાંઈ ન થાય. હાવ પથ્થર ઉપર પાણી. હા, કેટલું થાય આમાં? આટલું જરીકે ન થાય. આને કરી દે ને જરા. પેલું હમિંગ આવે. આ પેલું ક્લિયર નહોતું? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. બહુ સરસ. પેલું કાઢ નાખો, એમાં હમિંગ આવે છે. આપણે અહીંથી લીધું ને. અને પેલું અમારે ક્લિયર છે એકદમ. એ સાંભળેલું છે અમારે રિંગટોન એ જ છે, બરાબર ક્લિયર છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. આ શબ્દો ન લાગે આપણને, પરમ શાંતિ લાગે. કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા લાગે. અને કોઈ ભ્રાંતિ ન લાગે. છે જ નહીં એવું લાગે, અને છે જે હું ન લાગે. છે જે કેમ ન લાગે અને નથી કેમ લાગે. પણ સારું એમ લાગે આ ભ્રાંતિમાં અમારું સાક્ષી પણ નથી ને સાક્ષ્ય પણ નથી. પણ કાંઈ નથી એવી ભ્રાંતિમાં આ કેવા બધા દુઃખી થાય છે, કેવી અશાંતિના ભોગ. છે નહીં કાંઈ, પરમ શાંતિ છે, ભ્રાંતિ છે નહીં. સ્વપ્ન નથી, એમાં ભ્રાંતિ સ્વપ્ન જ છે. મૃત્યુનું જળ એમ એ છે જ નહીં, જળ નથી. તો કેવું એમ કેવું પડે. એટલે વિવેકાનંદ કહે છે કે આજે તમે લોકમાં લૌકિક સાપેક્ષ જે પાપ કહો છે એ પાપ નથી. કેમ કે અજ્ઞાન છે જ પાપ છે, બીજું પાપ નથી. એમ બે સવારનું 4:30. હવે અત્યારે અમારે સાંભળવું છે તો એ શેમાં હતું? સેવિંગમાં હતું? હા પણ ચાલો એ અને એ પાછો રણકો પણ ચોખ્ખો છે. સાંભળો જ ને? વોલ્યુમ છે ને? હમણાં સંભળાવવાનું ને. તો અમે પોતે જ ક્યાં ગયો તો સંભળાવવાનું નહીં. સ્ટાર્ટમાં અમે પોતે જ સંભળાવવાનું નહીં કે પછી બીજું આવ્યું. એટલે એ જ છે ને. પણ કારણ કે ઘણી વાર ટેસ્ટ થયા હોય તો એક બરાબર ન હોય, એક બરાબર હોય એવું હોય. તો જે બરાબર હોય જ લેવાય. હા, વેલ સેટ છે એકદમ.
આમાં ફૂલ એન્ડ ફાઇનલ કેવું પડે એવું નથી, ફૂલ એન્ડ ફાઇનલ જ છે. હે? અમે પોતે ધીમેથી છીએ. જે ગીત આવે છે જે આપણામાં રેકોર્ડિંગ છે ને એ પહેલા હતું એ જ છે, એમાં કંઈ અચ્છા, વાગશે એકદમ પહેલેથી જ. લોકોનો દેહાધ્યાસ બહુ નડે ને, દેહાધ્યાસ બહુ નડે. અમે પોતે જ હવે ચોખ્ખું એટલે 4:30 આપણે જાગતા હોય ને તો પડે રહેવાનું, રિંગટોન વાગવા છે આપણે ઉતાવળ. એ બંધ કર્યું ને બરાબર. બે બાણા બંધ કરો ને. એટલે આવ્યું હતું હજી એક વાર, એક મિનિટ હોય ને એકવાર તમે સાંભળ્યું આપણે અમે પોતે જ ટાઈમ લીધો જ બરાબર 4:30 ને 6:30. આ બે છે, આ તો 8 ની 1 મિનિટ અને એ સિવાય બીજો ટેસ્ટ નથી ને, આ એક જ છે. અને સેમ પહેલા હતું છે એ બસ. ફેરફાર નહીં. એ બરોબર નથી આમ, એમ નથી. આમ ટોન એનું ગણતર નથી ક્લિયર, હમિંગ નથી. આમાં હમિંગ આવે, પેલું લીધું ને એ એ ડાયરેક્ટ આની ઉપર સ્પીકર બોક્સ છે ને એમાં હમિંગ આવે, ઝૂમ ઝૂમ એમાં, આમાં ક્લિયર. હા બસ. હવે પેલું વચ્ચેનું કાઢી નાખજો અત્યારનું સમય. ખાલી બે 4:30 AM છે ને, અને 6:30. બીજો કંઈ ફેરફાર નથી, ખાલી અમે પોતે આમ જો ગોબરું મૂક્યા હોય. આ કેવું છે ખબર? મધુરાધિપત્ય રખીને મધુરા, આપણું આ પેટર્ન મૂકીને પછી પાછું બે બાણા બંધ કરજો.